આપણે ભગવદ વિયોગનું સર્વાત્મ ભાવનું જોયું હતું કે જેમ એનામાં બે પ્રકાર હોય છે. જેમ આપણે સંયોગમાં બે પ્રકાર જોયા હતા ને, અવતાર કાળ અને અનવતાર કાળ, એવી રીતે ભગવદ વિયોગમાં પણ અવતાર કાળ અને અનવતાર કાળ હોય છે. તો અવતાર કાળ એટલે કે જ્યારે ભક્ત જ્યારે ભગવાનથી દૂર હોય કે નજીક ના હોય તો એ સમયમાં એમને ભગવદ વિયોગનો અનુભવ થાય છે. અને અનવતાર કાળમાં જ્યારે ભક્ત પ્રભુની સેવા ના કરતો હોય એટલે કે અનવસર હોય તો ત્યારે એને ભગવદ વિયોગનો અનુભવ થાય છે. હવે પછી મને એવું જોયું હતું કે વિયોગમાં ભગવદ ગુણગાન કરવું એ અશ્રેષ્ઠ માનવું છે. એટલે કે જ્યારે ભગવદ વિયોગ હોય ત્યારે વિરહ કે ક્લેશ થાય છે. અને એટલે ભગવાન પછી એમનામાં ભક્તના હૃદયમાં પ્રવેશ કરીને એમને સાક્ષાત્કાર આપે છે અને એવી રીતે એમને સર્વાત્મ ભાવ અનુભવાય છે. પણ જો ભગવાન એવું નહીં કરતા તો એનો વિરહના લીધે બધું ભગવાન અનુભવવા લાગે છે કે બધે ભગવાન જ દેખાય છે એને, કે બધે ભગવાન છે એવું અનુભૂતિ થાય છે. જેમ કે જ્યારે અને એને જેમ કે વ્રજ ભક્તો જ્યારે ભગવાનથી દૂર હતા તો ત્યારે એમને બધે ભગવાન જ દેખાતા હતા. તો આને આસક્તિ બ્રહ્મ ન્યાય કહેવાય છે. અને જે બધું જે ભગવાન દેખાય છે એ ભ્રમ નથી, ખાલી ભગવાન એવી રીતે પ્રગટ થઈને કરે છે, એ ભગવાન ખાલી આવી રીતે પ્રગટ થઈને કરે છે, ભ્રમ નથી, ખોટું નથી. અને એટલે કે આ ભગવદ વિયોગ નું આ ભગવદ વિયોગ નું થતા જે સર્વાત્મ ભાવ જે છે એ એવું સમજ્યા હતા. પછી આપણે એવું સમજ્યા હતા કે આપણે કે સાચો સર્વાત્મ ભાવ શું છે, ખોટું સર્વાત્મ ભાવ શું છે. તો અહીંયા એક્ઝામ્પલ છે કે જેમ કે કંસ હતો તો એને સર્વાત્મ ભાવ જેવી અનુભૂતિ જ થતી હતી કે બધા શ્રી કૃષ્ણ જ દેખાતા હતા એમના દ્વેષ કે ભયના કારણે. પણ તો એને પણ સર્વાત્મ ભાવ ના કહેવાય જ ને, તો એવો પ્રશ્ન થાય. પણ એને સર્વાત્મ ભાવ કહેવા યોગ્ય નથી, કારણ કે જે સર્વાત્મ ભાવમાં જે ભાવ જે છે એનો અર્થ થાય છે પ્રેમ. તો જે કંસને થતો હતો એ કંસને દ્વેષ કે ભય થતો હતો, તો એના લીધે એને બધે ભગવાન દેખાતા હતા. તો એ પ્રેમ નતો એટલે એને સર્વાત્મ ભાવ ના કહેવાય. જે સર્વાત્મ ભાવની અનુભૂતિ ત્યારે જ થાય જ્યારે આપણે ભગવાનમાં પ્રેમ હોય, તો એને સાચો સર્વાત્મ ભાવ કહેવાય છે. પછી આપણે સર્વાત્મ ભાવના બે પ્રકાર જોયા હતા, મર્યાદા માર્ગીય સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવ. તો મર્યાદા માર્ગીય સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગીયમાં એટલો ડિફરન્સ છે કે મર્યાદા માર્ગીયમાં આત્માથી બ્રહ્માનંદનું અનુભૂતિ થાય છે, જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભજનાનંદ એમને બધા ઇન્દ્રિયોથી એટલે કે ઇન્દ્રિયોથી અને આત્માથી એને ભજનાનંદની અનુભૂતિ થાય છે. તો એટલે કે આના લીધે પુષ્ટિ ભક્તિ માર્ગ સર્વાત્મ ભાવ મર્યાદા માર્ગીય સર્વાત્મ ભાવ કરતાથી શ્રેષ્ઠ છે. પછી તો બ્રહ્માનંદ અને ભજનાનંદ નો અર્થ એવો થાય છે કે બ્રહ્મ એટલે કે અક્ષર બ્રહ્મ, અને એ બ્રહ્મની અને અક્ષર બ્રહ્મ એ બ્રહ્મની વ્યાપકતા છે. જે બ્રહ્મની વ્યાપકતાના રૂપમાં છે એમનો આનંદને બ્રહ્માનંદ કહેવાય છે. અને ભજનાનંદ એટલે કે જે સોલિડ હોય કે પોતાની ઇન્દ્રિયોથી સેવા કરે, તો એ જે આનંદ જે છે એ ભજનાનંદ છે. પછી આપણે જોયું કે આપણે કે બધાને જે સર્વાત્મ ભાવ અનુભવ થતો હોય જુદું જુદું હોય છે. ભક્તના ભાવ તરીકે સર્વાત્મ ભાવ એને અનુભવાય છે કે ફોર એક્ઝામ્પલ કોઈનો સખ્ય ભાવ હોય, દાસ્ય ભાવ હોય, એ પ્રકારથી જો ભગવાનની સેવા કે વગેરે કરતા હોય તો એવી રીતે એમને સર્વાત્મ ભાવની અનુભૂતિ થશે. એટલે કે બધા જે લોકો જે છે સર્વાત્મ ભાવની અનુભૂતિ જુદી જુદી રીતે કરતા હોય છે એમના ભાવ તરીકે. તો એ પુષ્ટિ ભક્તિ માર્ગીયમાં આવી વિવિધતા છે, પણ જ્યારે જ્ઞાન માર્ગીયોમાં સર્વાત્મ ભાવ એમનામાં કશી વિવિધતા નથી હોતી. તો મને એવી સમજણ પડી હતી.
હા, સારું કર્યું. સાનવી, ભક્તિ કંઈ કહેવું છે? જ્યાં મને ખાલી એટલું એડ કરવું હતું કે અહીંયા જે છેલ્લા સમજાય કે જ્ઞાન માર્ગે સર્વાત્મક ભાવમાં વિવિધતા રહી છે અને શાંત રસાત્મક છે. અને શાંત રસાત્મકમાં જોયું હતું કે 10 જેવા પ્રકાર રસના હોય છે, પણ શાંત રસાત્મક એટલે એ 10 રસોમાંથી અલગ જ જે એમાંથી કોઈ પણ રસ ના હોય એવો શાંત રસાત્મક એવો શાંત રસાત્મક સર્વાત્મક ભાવ જ્ઞાન માર્ગીઓને થાય છે. જ્યારે પુષ્ટિ માર્ગીય જે સર્વાત્મક ભાવ છે તો એમાં વાત્સલ્ય કે દાસ્ય એવા જે વિવિધતા છે એમાં રહેલી છે, જ્યારે જ્ઞાન માર્ગીયમાં નથી. એવું ખાલી એડ કરું હતું ચાચા. હા, સરસ. ઠીક છે, તો હવે આ પ્રકરણ અહીંયા સંપન્ન થાય છે. ઓવરઓલ એનો સંક્ષેપ આપણને જોવું હોય તો સર્વાત્મ ભાવની જે પરિભાષા છે એમાં આપણે એના 2 પ્રકાર જોયા હતા. સર્વ આત્મા અને ભાવ. સર્વ એટલે બધું, એના 2 અર્થ જોયા. સર્વનો મતલબ આપણી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ એની વૃત્તિઓ. આત્મા એટલે સર્વનો બીજો અર્થ છે જળ જીવાત્મક જગત. તો એ સર્વનો આત્મભાવ એટલે આત્મા મતલબ ભગવાન અને ભાવ એટલે પ્રેમ. તો આપણી બધી જ દેહેન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને એની વૃત્તિઓનો ભગવાનમાં વિનિયોગ થાય અથવા ભગવાન એનો પોતાના કાર્યમાં ઉપયોગમાં લે, એ સર્વાત્મ ભાવ. અને બીજું આ સમગ્ર જળ જીવાત્મક જગત છે એમાં પ્રબલ પ્રેમને કારણે, પ્રભુમાં પ્રેમને કારણે બધામાં ભગવત દર્શન થવા લાગે, ભગવાન દેખાવા લાગે. તો આ સર્વાત્મ ભાવનું સ્વરૂપ છે. અને એ બંને પ્રકારે સંભવ છે, સંયોગમાં પણ અને વિયોગમાં પણ, અને અવતાર કાળમાં પણ અને અનવતાર કાળમાં પણ. એ બંને વાતો આપણે વિસ્તારથી જોઈ. અને સર્વાત્મ ભાવનો અર્થ બધે જ ભગવત દર્શન થવા કે ભગવદ અનુભવ થવો. તો જે પ્રેમ ભાવ કે ભક્તિ ભાવ વાળા નથી એવાને પણ ઈર્ષ્યા, દ્વેષ, ભય, પ્રતિસ્પર્ધા આ પ્રકારની ભાવનાઓથી પણ એમને ભગવાનમાં આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો. પરંતુ એને ભક્તિના ફલરૂપે જે અવસ્થા પ્રાપ્ત થાય છે જેને સર્વાત્મ ભાવ કહેવાય છે, એ કક્ષા ઉપર એને ન રાખી શકાય. એટલે સર્વાત્મ ભાવ જે છે એ ભક્ત્યાત્મક હોવું જોઈએ, એટલે ભક્તિરૂપ હોવું જોઈએ, પ્રેમરૂપ હોવું જોઈએ. તો જ એ સર્વાત્મ ભાવ કહેવાય છે. બીજો સર્વાત્મ ભાવનો શેડ મર્યાદા માર્ગમાં છે કે જ્યાં જ્ઞાન માર્ગી જે છે સાધક, એને સર્વત્ર બ્રહ્મ દર્શન થાય છે, બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. તે જ રીતે જે મર્યાદા માર્ગી ભક્ત છે એને પણ આ જાતનો સર્વાત્મ ભાવ સિદ્ધ થતો હોય છે. પરંતુ જે નિર્ગુણ પુષ્ટિ ભક્ત છે એને જે સર્વાત્મ ભાવની અનુભૂતિ થાય છે એ આના કરતા શ્રેષ્ઠ છે. અને અંતમાં જે પ્રકારનો ભક્તનો ભાવ હોય છે, એટલે સત્ય ભાવ, શૃંગાર ભાવ, વાત્સલ્ય, દાસ્ય, તે રીતે એને પ્રભુ સર્વાત્મ ભાવની અનુભૂતિ કરાવતા હોય છે. આ અહીંયા વિષય સંપન્ન થયો. હવે આના પછી પુષ્ટિ માર્ગી ફલ વિવેક છે. તો આપણે અત્યારે અહીંયા એક બ્રેક